નમસ્કાર મિત્રો, હું બાબુભાઈ ચૌધરી બનાસની અસ્મિતા સાથે છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજન થઈ અને વાવ થરાદ જિલ્લો નવીન બનતા હજુ પણ કંઈક ને કંઈક યોજનાઓ બંધ છે। ત્યારે બાબર તાલુકાની અંદર જે મનરેગા યોજના ચાલતી હતી અને મનરેગા યોજનાનું જે નવું સ્વરૂપ નામ આપવામાં આવ્યું, જેનું નામ આપવામાં આવ્યું હતું જીરામજી નામની યોજના, જે બાબર તાલુકોની અંદર जो नवो कोड ना पड़ता अनेक लोगों रोजगारी मळती नथी। घणा लोगोने आ काम बंद होवाने कारणे घणा लोगोने रोजगारी मळती नथी। तो आ बाबते बाबर तालुकाना सरपंचों द्वारा पण मने जाणवा मळ्या मुजब आपणा माननीय जे स्वरूपजी ठाकोर मंत्रीश्रीने आ बाबते रजूआतो पण करेली छे। त्यारे आज मारी साथे बाबर तालुकाना चेंपा गामना सरपंच आ बाबते जोड़ाई रह्या छे। सरपंचनी शुं कहीशो जे मनरेगानी जे योजना जेने नवुं स्वरूप आपवामां आव्युं छे, जेने जीरामजी नामनी योजना छे, आना हेठळ કેટલાય ગરીબ લોકો કામ કરતા હતા, શું કહેશો આ બાબતે આપ? આ બનાસકાંઠામાંથી થરાદ જિલ્લો વાવ થરાદ જિલ્લો અલગ પડ્યો તે પછી જૂની યોજના જીરામજીનું સ્વરૂપ લઈને ચાલુ થઈ, પણ એનો બાબર તાલુકાનો કોડ નંબર પડ્યો નથી। એમાં નાના માણસો ખૂબ હેરાન થાય છે, નાના માણસોને રોજીરોટીનો સવાલ આવે છે। એટલે અમે સ્વરૂપજી સાહેબને રજૂઆત કરી બે વખત, પણ હજી એનું કોઈ નિરાકરણ આવતું નહીં। એટલે આના માટે સરકારશ્રીને અમને અપીલ કરો છો કે આનું જે તત્કાલ નિર્ણય લે અને તરત કોડ નંબર પાડી અને નાના માણસોના રોજીરોટીનો સવાલ આવે છે તો એના માટે ઘટતું કરવા વિનંતી છે। આ તમામ ગામોની સરપંચની સ્થિતિ છે એક જ કે તમામ ગામોના સરપંચોની આજ રજૂઆત છે કે પછી અન્ય કોઈ સરપંચો દ્વારા? બધા આખા તાલુકાના સરપંચોને આજ રજૂઆત છે, વારંવાર રજૂઆત કરી પણ આનો કોઈ નિકાલ આવતો નથી। મિત્રો, જે આપણો વાવ થરાદ જિલ્લો અલગ પડ્યો છે ત્યારે જે જીરામજી નામની નવી યોજના છે તેનો વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે અને માનનીય સ્વરૂપજી ઠાકોર દ્વારા પણ મારી એક નર્મ વિનંતી છે કે આ કોડ પાડવામાં આવે। મનરેગા હેઠળ અનેક લોકોએ જે રોજગારી મળતી, અનેક લોકોને રોજગારી આ નવો કોડ પાડવાથી મળી રહેશે અને જે સરપંચો દ્વારા જે લોકોનો જે જોબ કાર્ડ બનતા આ બાબતનો જે મનરેગાનો જોબ કાર્ડ પડતો ને જોબ કાર્ડ ઉપર લોકો ગ્રામ્ય વિસ્તારોની અંદર મજૂરી કરતા અને એમને મજૂરી સરકારશ્રી દ્વારા ચૂકવણી કરવામાં આવતી, જે મનરેગાનું નામ બદલી અને નવું સ્વરૂપ આપવામાં આવ્યું છે, જેનું નામ છે જીરામજી। આ જીરામજી યોજનાનો વાવ થરાદ જિલ્લાની અંદર બાબરનો કોડ ના પડતો અનેક લોકો રોજગારી વિહોણા બન્યા છે। તો આ બાબતે મારી વહીવટી તંત્રને અને જે સ્વરૂપજી ઠાકોર આ વિસ્તારના ધારાસભ્યને પણ મારી એક નર્મ વિનંતી છે કે સરપંચોની વાત સાંભળી અને તત્કાલીન ધોરણે આ જે જીરામજી યોજના છે તેનો કોડ પાડવામાં આવે તો આવતા દિવસોની અંદર અનેક લોકોને રોજગારી મળી રહે છે।